મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીને નવી દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સની વર્લ્ડ કોન્ફરન્સમાં અમેરિકાની ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. અમેરિકાની સંસ્થાના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી લુયન વેનરે ના હસ્તે ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા. સાહેબ શ્રી આપને દિલ્હી ખાતે જે એવોર્ડથી સન્માન કરવામાં આવ્યા છે, શું કહેશો બાબત? અમેરિકાના વોશિંગ્ટનની અંદર સહકારી ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ કરીને. એ દર વર્ષે સહકારી ક્ષેત્રે અલગ અલગ ફિલ્ડમાં કામ કરતા લોકોને વર્ષની અંદર એકવાર ચેમ્પિયન એવોર્ડ આપતી હોય છે. ભારતની અંદર પહેલી વખત ડેરી ક્ષેત્રે મને દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. ખૂબ જ બારીકાઈથી એનું રિસર્ચ કરતું હોય છે અને ચેરમેન તરીકેના વહીવટમાં જે પણ બદલાવ થયા હોય, જે પણ ફાયદો પશુપાલક કે ખેડૂતને થયો હોય, એ બધું ધ્યાને લઈને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવતી હોય છે.